આજે 1,10,000 ની આવક છે ને બદલામાં છે 9 થી 10,000 ની આવક છે આજમાં. બદલામાં 9 થી 10,000 ની આવક છે અને મહિના ભાવમાં શું છે? આજમાં ભાવ છે 250 ની માંડીને 280 સુધી 70 સુધી જાય છે. હારામાં હારું છે આજ 20 રૂપિયા સારું છે આમ. તો આજમાં ભાવમાં સારું છે એમ ને. ને મહિના આ બધી ઓલા લાલ ની આવક છે 3 થી 4 આવક છે, પણ મોવા માર્કેટ હેડમાં છે. મોવા હેડમાં છે ત્યાં રેવ છે. તો લાલ ની આવક છે એ મોવા માર્કેટિંગ યાર્ડમાં છે ને આ બધી તો સફેદ ની છે ને. બધી આવક છે બધી સફેદ ની છે. ટોટલી સફેદ આવક છે બધી. એટલે બધી આ તમે આ છે મોવાના દેવળિયામાં આવેલું મોવા માર્કેટિંગ યાર્ડ અને અહીંયા ડુંગળીની હરાજી થાય છે. તો આજની સફેદ ડુંગળીના શું ભાવ રહેવાના છે હું તમને આગળ બતાવીશ. તો અમે માર્કેટિંગ યાર્ડમાં અંદર આવી ગયા છીએ અને આમ જોઈ શકો છો તમે કેટલું મોટું વિશાળ માર્કેટિંગ છે. તો હવે છે ને અહીંયા મારા મિત્ર મયંકભાઈ કામ કરે છે, તો આપણે એની પાસે જાણશું આજે આવક શું છે અને અહીંયા સફેદ ડુંગળી ક્યાં હોય અને લાલ ડુંગળીનું ઓલું ક્યાં હોય એ પણ તમને આપણે આગળ દેખાડીશું. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં ને તમને આગળનો થોડો ઘણો વ્યૂ દેખાડ્યો છે. અને અત્યારે જો હું આવી ગયો છું મારા મિત્ર મયંકભાઈ પાસે. તો મારા મિત્ર મયંકભાઈ છે ને એ અહીંયા યાર્ડમાં કામ કરે છે. તો આજે એની પાસે આવક જાણી લઈએ પેલા. આજે મયંકભાઈ આવક શું છે? 1,10,000 ની આવક છે આજમાં. આજે 1,10,000 ની આવક છે ને બદલામાં છે 9 થી 10,000 ની આવક છે આજમાં. બદલામાં 9 થી 10,000 ની આવક છે અને મયંકભાઈ ભાવમાં શું છે? આજમાં ભાવ છે 250 ની માંડીને 280 સુધી 70 સુધી જાય છે. હારામાં હારું છે આજ 20 રૂપિયા સારું છે આમ. તો આજમાં ભાવમાં સારું છે એમ ને. ને મયંકભાઈ આ બધી ઓલા લાલ ની આવક છે 3 થી 4 આવક છે, પણ મોવા માર્કેટ હેડમાં છે. મોવા હેડમાં છે ત્યાં રેવ છે. તો લાલ ની આવક છે એ મોવા માર્કેટિંગ યાર્ડમાં છે ને આ બધી તો સફેદ ની છે ને. બધી આવક છે બધી સફેદ ની છે. ટોટલી સફેદ આવક છે બધી. એટલે બધી આ તમે જ્યાં નજર નાખશો ને એ બધી સફેદ ની જ આવક છે. એ બધી સફેદ ની જ આવક છે. તો મયંકભાઈ આપણે આ બધું સફેદ નું જ છે એમ ને. સફેદ નું ટોટલી સફેદ નું આપણે ખાલે છે ને બધા ભરાઈ ગયેલું છે. આખી વાડી સફેદ ની છે બધી. આ બીજી વાડી વધેલું સફેદ અત્યારે. આવકમાં આજે ઓછું છે એવું લાગે ને. આજમાં 10,000 ની આવક ઘટામણી છે. બે દી પહેલા 25-30 ની આવક, 1,25 ની આવક હતી આજમાં. ફૂલ સીઝન અત્યારે તો આ બધું ભરેલું છે ને. 2-3 લાખ 3 લાખ નક્કી જ ને આવક આવે. ને આવકમાં થોડું ડાઉન છે, ઓછું આવે છે આવક. મયંકભાઈ નંબર કેટલા સુધી છે? નંબર તમારે ઘણી 4-5 વારીઓ છે. એટલે ઘણી આવક આવી છે આમાં તો. અહીંયામાં છે 1,48 સુધી છે. ડાઉન બધા આવે એટલા બધા 53 થી 80 સુધી છે. ઘણી વારીઓ છે આમાં. તો અહીંયા 4 થી 5 વારીઓ છે. મયંકભાઈ પાસે જાણવા મળ્યું છે અને મયંકભાઈ જો અહીંયા યાર્ડમાં કામ કરે છે અને આપણા મિત્ર છે અને જો આને જોયો છે આપણા વિડીયોમાં. આ હોય જ તે ગમે ત્યારે જ્યાં જાય ત્યાં જઈને હોય તો આ તો મિત્ર મસ્ત. તો જો અત્યારે પાણીની તરે લાગી જાય તો જો અમે ટાંકો દેખાય છે ને ત્યાં પાણી પીવા થઈ છે. અહીંયા 4 થી 5% છે. 10 થી 12 સુવિધા એટલે બહુ સુપર છે. કે પાણી બાબત બધી સુવિધા સારી છે. નાસ્તા પાણી બધું હોય તમારે. એવું કઈ છે કે ખોબામાં તો આપણે દેશે રીતના પીવાનું છે પાણી. ખોબામાં નળ ચાલુ કરીને. તો મિત્રો આ જો આ બધી માર્કેટિંગ યાર્ડ ની જગ્યા છે. અહીંયા સફેદ ની આવક ચાલુ છે ને તમે જોઈ શકો છો યાર કેવડું મોટું છે, વિશાળ. ચા પાણી પીવા છે કે તો ચા પાણી પી નાખીએ. હે ગાડી છે આપણી પાસે જોરી અહીંયા તમે મારો. હા તો જો મિત્રો અત્યારે પેલા બે નાસ્તો કરવા આવી ગયા છે આ જગ્યાએ. કારણ કે આમ બોલી બાજુ તો લાડ બધા માણા હતા. આમ જોવો તમે અહીંથી કેવડું મોટું યાર્ડ છે. પાછળથી પણ તમને દેખાડી દઉં. તમને જોયેલું જ છે કેવડું મોટું યાર્ડ છે. અત્યારે અમે નાસ્તો કરવા આવી ગયા છીએ. જો અમે મારા મિત્ર મયંકભાઈ ને ઓગીને તુષાર ભાઈ બેઠા છે. બધા બેઠા છે. તો આપણે નાસ્તા પાણી કરી લઈએ. કારણ કે નાસ્તામાં જોઈ લે પેલા હું લાવ્યા છે ને જો અહીંયા બધા બેઠા છે. શું લાવ્યા નાસ્તામાં? શું લાવ્યા? ચા ને સમોસા. ગરમા ગરમ સમોસા છે આપણે. ઠંડા નથી, ગરમા ગરમ. હા ઘટે નહીં આવા છે. એકદમ ગરમા ગરમ સમોસા પર કાંઈ ઘટાવા નથી. બનીને દાવા છે હજી. એટલે થોડી વાર લાગી છે અમારે આવવામાં. જો ગરમા ગરમ છે. હાથમાં લઈ રહેતા જો સમોસા અમારા તો ચા પાણી નાસ્તો કરી લઈએ ને પછી અમે નીકળીએ ઘરે. અહીંથી જો તમે યાર્ડ નો વ્યૂ. તો જો મયંકભાઈ ને કાંટો કરવાનો બાકી હતો. તો હવે મયંકભાઈ અહીંયા કાંટો કરે છે ને કાંટો ને એવું પતી જાય પછી અમે નીકળીએ ઘરે. અને આજના બ્લોગમાં આટલું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.